જે હાલ અફઘાનિસ્તાન જે કહેવાય છે તેઓ પોતે હાલ ગાંધારો દેશ કહેવાય છે. જે ગાંધારો દેશ ખરો ને ત્યાંના રાજા ગાંધર્વ હતા અને ગાંધર્વ રાજાને બે દીકરીઓ હતી, એક રણંકા દેવી અને બીજા મળંકા દેવી. બરાબર, રણંકા દેવી અને મળંકા દેવી બે દીકરીઓને એમના બાપુએ જોડે બોલાવીને પૂછ્યું કે બેટા તમે આપ કરવી કે બાપ કરવી. એ સમયે મોટા દીકરી રણંકા દેવી એવું બોલે કે હું આપ કરવી અને નાના દીકરી એવું બોલે કે હું બાપ કરવી. મોટા દીકરી આપ કરવી કહેવાથી રાજાએ એવો હુકમ કર્યો કે રાજના ગઢની ચોકી કરો અને જ્યારે સવારે રાજના દ્વાર ખુલી અને જે પહેલો પુરુષ નજરે પડે બરાબર એના જોડે આપ કરવી કહેવાથી એના જોડે મારે વિવાહ કરવા થયા. મારે જોવું છે એનું કર્મ કોની જોડે બંધાવ્યું છે. આખી રાત જ્યારે સિપાહીઓએ ગઢની ચોકી કરી સવાર થયું અને જ્યારે સવારે રાજના દ્વાર ખુલ્યા તો નદી કિનારે સ્નાન કરી અને જબરદસ્તની ઋષિ ત્યાંથી પસાર થતા હોય. ઋષિના જોડે આ સિપાહીઓ ગયા અને પોતે ઋષિને વાત કરી, ઋષિ તમે રાજના દ્વાર આગળ પહેલા પુરુષ તરીકે નજરે પડે રાજનો એવો હુકમ છે કે જે બી પુરુષ નજરે પડે તે સ્વાગત કરે તમે રાજમાં લાવજો. એ સમયે ઋષિને કહે છે કે મારાને રાજાને એવું તો હું રાજા મને એવું કીધું ઋષિ આમંત્રણ કે રાજાએ જે બી હોય રાજાને કોઈ કારણે પણ અમને ખબર નહીં, અમને તો જે આદેશ છે એ પ્રમાણે તમને લઈ જવાના જ નહીં. ઋષિએ ઘણું કીધું કે મારા રાજા જોડે મેળ ના હું તો સાધુ છું, મારે સેવા પૂજાનો ટાઈમ છે, મારે જવું પડે ને મારું મોડું થઈ જાય. પણ ઋષિની વાત કોઈએ હોભળી નહીં અને ઋષિના હમું ભાલા ખાઈ ઋષિને લાયા રાજમાં રાજાને વાત કરી કે રાજા તમે કીધું એ પ્રમાણે પહેલા પુરુષ તરીકે આ ઋષિ અમને મળ્યા ને ઋષિને લઈને આવ્યા છીએ, હવે તમે કોઈ ફેરીએ. ઋષિને પોતે રાજાએ વાત કરી કે ઋષિ મારા બે દીકરીઓને જ્યારે મેં પૂછ્યું એ સમયે મોટી દીકરી એવું બોલી કે હું આપ કરવી અને નાની દીકરી કર્યું કે હું બાપ કરવી. આપ કરવી કહેવાથી મેં હુકમ આપ્યો હતો કે રાજના જે દ્વાર ખુલીને જે પહેલો પુરુષ નજરે પડે એના જોડે એના વિવાહ કરાવો. બરાબર, માટે ઋષિ મારી મોટી દીકરીના વિવાહથી તમારા જોડે કરાવવાના છે. ઋષિને ઘણું કહે છે કે હું તો સાધુ છું, મારું જીવન સાધુ હોય, મારો તો ખોટી રાજી હોય છે બીજી જગ્યાએ હોય, મારું કોઈ ઠટકી નેકું ઠામ ઠેકાણું હોય નહીં. બરાબર, તમારી કન્યાને ચોક સારા રાજવી ઘરોના અંદર બરાબર ચોકનું સંબંધ કરજો અને જો આગળ પહેણાવજો તો સુખી રહેશે. મારા જોડે તો જંગલે ભટકવું પડશે તોય રાજા એકના બે થાય નહીં. અને એમની દીકરીને એમના જોડે પરણાઈ જગતની ઋષિ પોતે પરણીએ ગયા. એ પોતે પોતાના આશ્રમે લઈ ગયા. આશ્રમે જઈ થોડો ઘણો સમય વીતતો ગયો બરાબર અને આશ્રમે એમના તો એક દીકરો જન્મ્યો. દીકરાનું નામ પોતે પરશુ પાડ્યું અને પરશુરામ જ્યારે થોડો ઘણો મોટા થયા અને એ સમયે ઋષિને વિચારવા મળ્યા કે આજે આપણે આટલા વિદ્વાન રાજા છીએ, આ ઋષિ છીએ બરાબર અને કાલ ઉઠી અને આપણા દીકરા જોડે કોઈ પૂછવા માટે આવશે, જો દીકરો કશી વિદ્યા જાણતો નહીં હોય તો બીજાની સમસ્યાનો હું એ ઉકેલ લાવશે. માટે આપણા દીકરાને આપણે ભણાવવો પડે અને ભણાવીશું તો એ વિદ્યાની અંદર પારંગત થશે તો કોઈનું આગું પાછું કરી શકશે. માટે આ દીકરાને પોતે શેષનાગને કગરી હાથ જોડીને વાત કરી છે પાતાળલોકના અંદર હું કે મારા દીકરાને વિદ્યા તમારે ભણાવવાની છે. શેષનાગ પોતે પાતાળલોકના અંદરથી ઉપર આવી અને પોતે એની વાત કરી છે તમે ઋષિ તમારા દીકરાને ભણાવવાનું કહો છો બરાબર તો ભણવા તો લઈ જાઓ, હું મારી ના નહીં, હું જો ગુરુ બનવા તૈયાર છું. ગણપતિની ઋષિ પોતે સહસ્ત્રાર્જુન જે આપણે શું કહેવાય પરશુરામને પોતે કહી છે કે તમે ભણવા માટે જાઓ. એ સમયે પરશુરામ પોતે કહી છે કે પિતાજી હું ભણવા માટે તો જાઉં પણ તમારા ઉપર કાલથી કોઈ સંકટ આવશે તો મને ખબર કેવી રીતે પડશે. એ સમયે અમરદીઓ પોતે એક દીવના આપી હતી અને કહી હતી કે તમે અમરદીઓ લઈને ભણવા માટે પાતાળલોકના અંદર જાઓ અને જ્યારે દીવો ઓલવાની તૈયારી કરતો હોય ગમે એ વિદ્યા ભણતા હોય તો તમે એથી મૂકી અને અમારી વારે ચડજો, જાઓ તમને આટલી નિશાની આપું. આ દીવો લઈ અને પાતાળલોકના અંદર શેષનાગ જોડે ભણવા માટે જાય. થોડો ઘણો સમય જતો હોય વિશ્વવિજેતા રાજા બનવા માટે સહસ્ત્રાર્જુન રાજા નીકળેલા હોય, એક રાજુ પરથી બીજા રાજુ પર અને બીજા રાજુ પરથી ત્રીજા રાજુ પર આ બધી ચડાઈ કરતા હોય છે. ઓમ કરતો કરતો હમણાં જોડે તેરતુંબી લશ્કર થાય છે. તેરતુંબી લશ્કર એટલે પહેલાં ઓગળાઈ ગણતરી હતી જે પેલા તુમડા આવીને જેના આપણે સતાર બનાવીને હવે એવા તુમડાને નાનું ખાણું કરવામાં આવે, હોળ કરવામાં આવે એના અંદર લશ્કરના હેરવાથી જે રજ ઉડો શેપટ ઉડો એના અંદર ભરાય બરાબર. એક તુમડું ભરાય એક તુંબી લશ્કર, બીજું તુમડું મૂકી તો બે તુંબી લશ્કર. આ રીતે વારાપરથી 13 તુંબડો બદલાય અને 13 તુંબાના અંદર રજ ભરાય એટલું વિશાળ છે એના હોય છે. આ લઈને એક રાજુ પરથી બીજા રાજુ પર ચડાઈ કરતા હોય એ સમયે વાત મળે છે રાજાને. રાજા પોતે જે ગાંધર્વ રાજા હોય છે જો આગળ આવી એને સહસ્ત્રાર્જુન રાજાને વાત કરી હતી કે સહસ્ત્રાર્જુન રાજા તમે વિશ્વવિજેતા રાજા બનવા માટે નીકળ્યા છો અને મારી દીકરીએ મને એવું બધું હું બાપ કરવી તો મારે તો વિચાર એવો છે કે મારી દીકરીને તમારા જોડે વિવાહ કરવા છે બરાબર. અને સહસ્ત્રાર્જુન રાજા હું તો પહેલાં કોઈ એવો બંદોબસ્ત હતો નહીં તો બંધો હતો નહીં કે બીજા લગ્ન ના કરાય. રાજા પોતે કીધું જો તમે સામેથી કહેતા હોય તો આપણે ભણવા તૈયાર છીએ. સહસ્ત્રાર્જુન રાજા પોતે મળંકા દેવી જોડે ભણી હતી, કન્યાને પોતે પોતાના રાજમાં મોકલી દઈ હતી અને વળી પાછા બીજા રાજ જીતવા માટે આગળ જતા હોય છે. થોડો ઘણો જેમ સમય જાય છે વિદ્યા ભણવા માટે પરશુરામ પોતે પાતાળલોકના અંદર ગયા હોય છે. એક સમય એવો બને છે કે જ્યાં નદી કિનારે ઋષિ માટે આ પોતે રણંકા દેવી પાણી પીવા માટે ગયેલા હોય છે.
એ સમયે રક્ષક જે જતા હોય છે, ઘોડા જે જતા હોય છે, એની જે ધજાની નિશાન જોઈ અને રણગાદીઓ પોતે સામે જાય છે અને રથની લગામ ચાલી એને પોતે વાત કરી છે. સહસ્ત્રાર્જુન રાજા, તમે મને ઓળખો કે ના ઓળખો, પણ તમારી ધજાના નિશાન પર ખબર પડી મને કે તમે વિશ્વ વિજેતા બનવા માટે ગયા સહસ્ત્રાર્જુન રાજા છો અને તમે મારા નાના બની છો. તમે મણંકાદેવ જોડે વિવાહ કર્યા છે અને હું એમને મોટા બેન રણકાદેવી છું, માટે તમે મારા ત્યાં પધારો અને મારે તો હું ગમે તે ચા પાણીની વ્યવસ્થા કરું. એ સમયે સહસ્ત્રાર્જુન રાજા પોતે હસવા માંડી કે દેવી, મારું લશ્કરનો જો પડાવ આપવો હોય, જો ઉતારું કરવું હોય, જો એમને ભોજન આપવું હોય તો મારે અગાઉથી વિચારવું પડતું હોય. ઋષિ જે પૂછ્યા તમે, ઋષિ જો રજા આપતા હોય, જો અમારું પૂરું કરી શકતા હોય તો અમે આવવા તૈયાર છીએ, તો અમે હોય રાહ જોઈ ઊભા છીએ. એ સમયે રણકાદી ઋષિ જોડે આવી હતી અને જબરજસ્તી ઋષિને વાત કરી કે ઋષિ, અહીંથી આપણા ગામના પાદર આગળ થઈ નદી કિનારે થઈ અને સહસ્ત્રાર્જુન રાજા પોતાનું લશ્કર નીકળ્યા છે, એ તમારા નેના હાથું છે અને અહીંથી એમને જતા રહે તો કાલની મને નેની બેન મેળુમાં છે, માટે હું એને આમંત્રણ આપીને આવી છું કે આપણા તો એમને જમવાની કોઈ વ્યવસ્થા કરો. એ સમયે ઋષિને કહે છે કે જો તમે કોઈ વટે માર્ગોને કોઈ ભગત ભિખારીને જો આમંત્રણ આપ્યું હોત તો કે આપણા માટેનું બરોબર હતું. બરોબર, તમે એક રાજાના આમંત્રણ આપ્યું, તમે ખોટું કર્યું, રાજાનું આપણાથી પૂરું થાય નહીં. જો રાજા રીજી તો રાજા આપીને કીધી તો ધર્મસ્તક જુદું કર્યું. પહેલાં તો તમે ભૂલ કરીને આવ્યા છો, તો કે હું બોલીને આવ્યું મારા વચનનું, પહેલાં વચનની કિંમતો હતી. હું રામે વનવાસ વેઠ્યો વચનના માટે, પહેલાં વચન આપીને આવ્યું હતું એનું, તો કે જાઓ તો વચન આગે બોલાવતા હો તો મૂકો એમની સગવડ કરું. પોતે રણકાદેવી બોલાવવા માટે જાય છે. ઋષિ પોતે આશ્રમના અંદર જાય છે. આશ્રમના અંદર જઈ પોતાના ઇસ્ત્રીઓને યાદ કરી અમરદીઓને કામ તેનું ગાય પોતે મંગાવી છે. અમરદીવાનું કામ એવું હોય છે અંદરથી માણસો પ્રગટ થાય અને ગાયનું કામ હોય મન વાગે મિષ્ટાન આપો. જ્યારે રાજા સહસ્ત્રાર્જુન પોતાનું લાવ લશ્કર લઈ નદી કિનારે આવી હતી અને એ સમયે ઋષિ આશ્રમમાંથી બહાર આવીને કહી છે કે તમારા જો ઘોડા બીજા છોડી અને સાઈડમાં બધા ઊભા કરો અને લાઈન જરા બધા માણસોને તમારે બેહાડો, હું એમની કોઈ વ્યવસ્થા કરું. એ સમયે જ્યારે માણસો બધા લાઈન સર બેસી લાઈન કરતામાં બેસી હતી. એ સમયે ઋષિ પોતે કામધેનું ગાયને બધીને પગે લાગીને પોતે વાત કરી, મારું સર્વ કામ સિદ્ધ કરવા માટે તમને ઈશ્વરી જોડેથી મંગાવેલ છે, માટે હવે તમે તમારું કામ ચાલુ કરો. એ સમયે દીવામાંથી માણસો પ્રગટ થાય છે, હાથમાં સાવલી ગાય જોઈ જાય છે, મનમાં જે વિશ્વાસ પોતે પીરસતા હોય છે. જે માણસો બધા જમતા હોય છે આ જોઈ સહસ્ત્રાર્જુન રાજાને નવાઈ લાગે છે. સહસ્ત્રાર્જુન રાજાને નવાઈ લાગે છે. આપણા અગાઉથી વિચાર પોતા ઋષિ તો વાતો કેવા જબરા છે. અત્યારે હાલ હજી આમંત્રણ આપીને ત્યાં હાલ આટલું રહોડું ઝડપી જાય કીધું એવી તો કેવા રસોઈયા છે અને એટલા તો અનાજના કેટલા કોઠા ભરે છે. તાત્કાલિક આ બધા મોણસની જમવાની સગવડ હોય. ગુપ્તચરોને કહીને જાઓ છુપાવે છે, વેશ બદલો કરી અને તમે આશ્રમના અંદર જાઓ અને આશ્રમના અંદર ચોફેર ફરી અને તમે જુઓ ઋષિ જોડે કેવા રસોઈયા છે, કેટલા માણસો છે, કેટલા નોકર ચાકરો છે, કેટલા અનાજના કોઠા ભર્યા છે. એ સમયે ચાર ત્યાં આગળ જાય છે ઋષિના આશ્રમના અંદર ચોફેર ફરતા હોય છે ગુપ્તચરો. ફરીને એક જગ્યાએ આવીને ઉભા રહી, ફરીને એક જગ્યાએ ઉભા રહી, એકબીજાના હોમો જોઈ અને પોતે વિચારી હતી કે તમે કોઈ જોયું કે ના, તમે કોઈ જોયું કે ના. ફરીને આપણા એક જગ્યાએ ઉભા રહીએ છીએ. આશ્રમની અંદર બે વસ્તુ આપણને નજરે પડે છે, ગાય અને દીવામાંથી માણસો પ્રગટથી ગાય જોડે જાય છે, મનમાં કે ઇન્સ્ટોલ લઈને જતા રહી ગઈ પણ વળીને કોઈ આવતો નહીં. આ બધા જે ઋષિ આપણા માણસોને જમાડી રહ્યા છે, એક જાદુ છે, એક માયા છે. જાદુ છે, એક માયા છે, બરાબર. હવે જે આપણે જોયું છે રાજાને આપણે કહેવું પડે કેમ આપણે ચીઠીના ચાકર છીએ. રાજાને અહીં વાત કરી કે રાજા જે તમને જોવા માટે મોકલ્યા હતા ત્યાં આશ્રમના અંદર જઈને જોયું અમે તો ત્યાં આગળ કોઈ એવો રસોડો ચાલતો નહીં, કોઈ એવા કોઠા રનાતા ભરેલા નહીં, બરાબર. પણ જ્યારે અમે ફરીને જોયું તો ગાય અને દીવો ત્યાં આગળ દીવાના અંદરથી માણસો પ્રગટ થાય છે, હાથમાં થાળથી ગાય જોઈ જાય, મનમાં કંઈ વિસ્તો નહીં, બહાર જતા દેખાય કે ત્યાં આપણા માણસો જમી રહ્યા છે. એ બધું જાદુ છે. આવીને વાત કરી. રાજા પોતે હોશિયાર હોય. રાજા વિચારી છે કે જો આપણે અગાઉથી વિચારવું પડતું હોય અને આટલું ઝડપી કોમ ના થતું હોય તો જો આ બે વસ્તુ આપણે જોઈ હોય તો આપણા લાભની છે, આપણા કોમની છે. આપણો સૈનિક કોઈ દાડો ભૂખ્યો રહે તો લડવામાં પાછો પડે નહીં, માટે આ વસ્તુ આપણા કોમની છે. રાજા પોતે હુકમ કરી હું કે જે આ બે વસ્તુ લઈને આવશે એને હું આટલા ગોમ ઇનામમાં આવીને આ રાજ ઇનામના અંદર આવી ચાલે પોતે જાહેરાત કરી જે સમય જો આગળ લશ્કરના માણસો બધા એકબીજાના કોને વાત પડે છે કે પહેલો હું જે લઈએ તો રાજા મને ન આપશે, બીજાનું હું જવું તો રાજા મને ન આપશે. ઓમ નાશ ભાગ મચી જાય છે અને પગની પગરવાટ હોબળી અને જે કામધેનું ગાય હોય છે, દીવતરી હોય છે, આકાશ માર્ગે ઉડવા માંડે છે. લોકો ગાયના આમ નજર કરી અને દોડ કરતા હોય છે. તેર તુંબી લશ્કર જેને હેડવાથી તેર તુંબડા ભરાતો દોડવાથી કેટલી દૂર છે. બહુ દૂર તો ખોટા થઈ જાય દૂરના. અને એ સમયે આશ્રમને એક મોણ હિસકા, બીજો હિસકા, ત્રીજો હિસકા. આશ્રમ કયો જગ્યાએ હતો કઈ જગ્યાએ નહીં કોઈ ખબર પડે નહીં. ગાય આત્માને આવતી નહીં. વળી દીવો લેવા માટે પાછા આવી તો આગળ આશ્રમે હોતો નહીં. ઋષિઓ જંગલના માર્ગે દૂર જતો રહી. એ સમયે બેમાંથી એકેય વસ્તુ ના મળતો. બધા પાછા આવી છે માણસો અને માણસો અહીં રાજાને વાત કરી, રાજા તમે હુકમ તો કર્યો પણ અમે જ્યારે લેવા માટે ગયા તો ગાય દીવ થઈ હતી આકાશ માર્ગે ઉડી ગઈ, હાથમાં લાગી નહીં. અને વળી જ્યારે દીવો કરવા માટે અમે જો આગળ આવ્યા તો જો આગળ આશ્રમે છો તો નહીં કોઈ ખબર પડી નહીં. અમારા માણસો એવા ઊંચું ગાડીને દોડ ગયા છે કે કોઈ ખબર પડી નહીં દીવો છો જોઈએ. એમાંથી એકેય વસ્તુ મારા હાથ લાગી નથી.
એ સમયે રાજા પોતે કહી હતી કે તેમાંથી એકઈ વસ્તુ તમારા હાથ ના લાગી હોય તો પેલા ઋષિ અને ઋષિઓને તમે પકડી લાવો અને ઝાડે બોધીને હારો એવો માર મારો કે ગમે તે હશે એ બે હશે તો પેલી બે વસ્તુ આવશે. માટે ઋષિ અને ઋષિઓને તમે પકડી લાવો. એ સમયે જંગલના માર્ગે માણસો જાય છે અને ઋષિ અને ઋષિઓને એને પકડી લાવી ઝાડે બોધી અને હથિયારોના ઘા કરી છે. એમાં પાતાળ લોકના અંદર વિદ્યા ભણવા ગયેલા હોય શસ્ત્રાર્જુ યુવો લોવાની તૈયારી કરતો હોય છે. પોતે શસ્ત્રાર્જુ જોડે રજા માંગી તો હું ઘણો સમય પૂરું તમારા જોડે ભણ્યો પણ મારા માવિત ઉપર સંકટ આવ્યું છે માટે મારે એમની વારે ચડવું પડશે. તમે મને રજા આપો. એ સમય પોતે શેષનાગ કહે છે તમે કોઈ કાચા પોચા ગુરુના ચેલા નહીં, તમે શેષનાગના ચેલા છો. કાલની મૃત્યુલોકના અંદર જઈને કોઈ ક્ષત્રિય જોડે હારી જતો તો મારી વિદ્યા ભણાય એનું હું માટે પલબલ ઉભા રહો. પોતે ઊભા રાખી પોતે ફણ ચડાવી મંત્ર બોલી અને ફણમાંથી પરસી બનાવી અને પરસી એટલી તેજસ્વી હોય છે એ પરશુરામના આર્ય કળા પરશુરામના સોગંદે બોધી હતી. પરશુરામ તમે મને સોગંદ આપો, વચન આપો હું કે આ જે ક્ષત્રિયના જોડે તમે હથિયાર જુઓ બરાબર એનો તમે સહાર કરશો અને જે ક્ષત્રિય તમારે જોઈને હથિયાર નીચો મૂકી દે તો એને તમે જીવતો ન આપો. જે ક્ષત્રિય હાથમાં હથિયાર ન હોય એનો તમે મારશો નહીં. એવું વચન આપો તો હથિયાર તમને આપો. પરશુરામ વચન આપી જે ક્ષત્રિય હાથમાં હથિયાર નહીં હોય એને હું જીવતો ન આપી. જે ક્ષત્રિય મારી શરણાગતિ સ્વીકાર લે છે એને હું જીવતો ન આપી. પણ ક્ષત્રિયને તો લડવા તો મારી જોડે નહીં. તો હથિયાર લઈને આવજો તો લડી શકશે નહીં. જ્યારે પોતે મૃત્યુલોકના અંદર આવી છે પોતાના મહાવીર ઉપર ઘા થયેલા જોઈ સરતાજુ રાજાના માણસોને બધા મારવાનું ચાલુ કરી પરશુરામ. અને એ સમયે તો આગળ સરતાજુ રાજા પોતે હોમે નજરે બધી સરતાજુને જો આગળ મારી લશ્કરનો વડો કહેતો રાજા મળતો લશ્કર પોતે આઝાદ થાય પોતાનો જીવ બચાવવા માટે કોમ તેમ બધે નાહવા મળે છે. ધીમોથી 4 માણસો આબુ ઉપર જાય છે અબુદાનો સવણો લઈ જઈ અબુદાનો સવણો લઈને માતાની વાત કરી માત્ર પરશુરામના ગુનેગાર નહીં પણ દરેક ક્ષત્રિયને મારવા માટે નીકળ્યા જ હમણાં આશરો તમારો મળ્યો ને તમારા આશરે આવ્યા તો મારો તો હોય તમે તો તારો તો હોય તમે તો. એ સમયમાં અબુદાની વાત કરી જો આવા નવા ક્ષત્રિય છો તો હું પરશુરામમાં તો જૂઠું પડી અને બોલી શકું નહીં. પણ તમે સોગંદ આપો કે આજ પછી કદી હથિયાર ઉપાડીશું નહીં. એ વખત સોગંદ બંધાઈ હતી તો જીવ બચતો હોય આજ પછી અમે કદી હથિયાર ઉપાડીશું નહીં. હથિયાર એટલો મૂકી દીધી હથિયાર બધા ગાયબ થઈ જાય. એ સમયમાં અબુદારી પોતે મંત્ર બોલી અને 6 મહિનાનો બાળક બનાવી ઓડિયામાં મૂકી એમને હિંચકો લખતો હોય છે. એ સમયે પરશુરામ તો આગળ આવી ચડી અને પોતે પોતાના ગુનેગાર ક્ષત્રિય હોય છે એની માગણી કરી. તમારા ક્ષત્રિયોનો પીછો કરતો કરતો આટલો બધી આવ્યો જો તમે તો ગુનેગાર અમારા ક્ષત્રિય જોયા હોય તમને તમે ઉપરત કરો. એ સમયમાં અબુદારીને એવું કહી કે તમારા કોઈ ક્ષત્રિય હોય આગળ આવેલા નહીં. તમે દેવતે જો અરવલ્લીની ગીરીમાળા ઘણી મોટી છે તમે નજર ફેરીનું ચોકલેટ જોઈ લો. જો બીજે જ કોઈ હોય તો તમે એમને જે સજા આપી દો. એ સમય પોતે પરશુરામ કહી હતી કે ઘોડિયા મૂંઝાય હું તો કે આ તો નાના બાળક છે 80 બાળક હોયથી હું પસાર થતી અમને હિંચકો લખું છું બરાબર. આટલું કહી પોતે દેવતૈવતી નજર નાખી હોય તો ક્ષત્રિય કોઈ 600 મહિનાનો બાળક હોય હાથમાં હથિયાર હોતો નહીં માટે શરણાગતિ સ્વીકારી છે એવું કહી અને પરશુરામ વળી બાદ બીજા ક્ષત્રિય તપાસમાં જતા રહી. થોડો ઘણો સમય જતો આ બાળકો જ્યારે મોટા થાય છે અને એ સમય માને વાત કરી કે જો સુધી અત્યાર સુધી અમે ક્ષત્રિય હતા અમે ક્ષત્રિયોની ઓળખો લખાવતા હતા હું પણ હવે તમે 600 મહિનાનો બાળક બને મને નવો અવતાર આવ્યો તમે અમને નવું જીવન આપ્યું છે તો કાલથી અમને અમારી ઓળખ કોઈ પૂછશે તમારી ઓળખ આપીશું. એ સમય મારા બુધાઈને કીધું કે જ્યારે પરશુરામ આવ્યા એ વખત મેં એવું કીધું હતું હજુ આ બાળકની ઉંમરથી પસાર થઈને હિંચકો નખું છું માટે આજથી ઓળખ તમારી વજણા આપતો વજણા થઈ કે મારા બુધાએ તમારો વંશ બનાવ્યો. બરાબર. ત્યારબાદ થોડો ઘણો સમય જતો આ બાળકો મોટા થયા કોમ તો કરી એવા થયા. એ સમય મારા બુધાને કીધું તમારે જો નાના હતા તો તમે એમને ઘણો લાલન પોષણ કર્યો ઘણો લાડે લડાવ્યો પણ હવે કોક કોમ કરી એવા થયા છે એવા તમે કોક કોમ બતાવો. એ સમય 2 ભાઈને ઢોર ઢોકરનો ધંધો ઉગ્યો. એક ભાઈને પારસમણી આપી જે રોડામાંથી ઊંડું બનાવો અને એક ભાઈને ખેતીવાડીનો ધંધો ઉગ્યો બરાબર. એ એકના અનેક કણ બનાવો. આ બધું દરરોજ જે કોમ કરતા એ પ્રમાણે કોમ કરી જતા હોય છે. એક સમય એવો બને છે કે ઇન્દ્રની જે અપ્સરા હોય છે ઇન્દ્રની પરીઓ એ આકાશ માર્ગેથી મૃત્યુલોકના અંદર પોતે આબુ તળેટી ઉપર ફરવા માટે આવેલી હોય છે. એ સમયે જે ઢોર ઢોકર ચાલવા માટે જે ભાઈઓ જતા હોય છે એમની નજર એમના હોમું પડે છે જોઈને વિચાર કરીએ કે આટલું ચંદ્રમાં જેટલું તેજજીનું તપ છે આ સ્ત્રીઓ શીખું લાવને પકડે તેની ઓળખમાં અર્બુદા પોતે ઘડિયાળ જે સમય છુપાવે છે જઈ અને ત્યાં જ બે સ્ત્રીઓને પકડી લાવી અને પકડી સ્ત્રીઓ ઘણી આજી કોઈ છોડતા હોતા નહીં. એમાં અર્બુદા જો લાઈન વાત કરી દરરોજ જ્યારે અમે ઢોર ઢોકર ચાલવા માટે જતા હતા આવી કોઈ સ્ત્રીઓ જોઈ નથી. અમને રોગ ચંદ્રા પર કરતા વધારે તેજ છે તો આ શ્રીગુણ સ્ત્રીઓ તમે અમને ઓળખ આપો છે અર્બુદા રહી કહીશું. આ ઇન્દ્રની અપ્સરાઓ છે જેના કારણે આટલું બધું એમનું તીજ તપ છે. આ પોતે પરીઓ કહેવાય બરાબર. એ સમયે પરીઓ રહીને મા અર્બુદાને કગરી છે જો સમય હતો અમારો ઇન્દ્રલોકના અંદર જવાનું એ સમયે તમારા મોસો એમને બંધક બનાવી અને તમારા જોડે લાયા છીએ. હવે ઇન્દ્રના દ્વાર બંધ થઈ ગયા અમે ઇન્દ્રલોકના અંદર થઈ શકીએ નહીં. હવે તમે તમારા માણસો લાયા છે તમે અમારો કોઈ ઉદ્ધાર કરો. એ સમયમાં અર્બુદા રહી જો આગળ અશ્વેશ મહાદેવની ઉપાસના કરી ચોરી રોપી અને 2 ભાઈને જ્યારે ફેરવાનું નક્કી કરી એ સમયે જે ઘોડામાંથી હોણું બનાવતા હોય છે એ ભાઈ ઉભા થઈને આવી પારસમણીજીના જોડે હોય છે. તમારા 2 તો કન્યાઓ લઈને આવ્યા અને હું તો તમારા સમયની આશરે બેઠો છું તો મારા એ વિવાહ તમે કરાવો. એ સમયે મા અર્બુદા જઈને કહી
મંત્ર બોલી હતી અને મંત્રથી પોતે ઋષિકન્યા બોલાવી અને 3 મહિના ફેરા ફેરવી. 3 મહિના ફેરા ફેરવી અને જ્યારે એકા ઉતરી મા અર્બુદાના આશીર્વાદ લેવા માટે અને એ સમયે ખેતી કરવા માટે ગયેલા હોય છે. ઉદલનો અમનો વજરો હોય તો આગળ આવી ચડી, તો આગળ ધડા કરી હતી. કમા તમે તેને ભણાયા અને મારા જોડે દગો કર્યો. હું જો મને કીધો તો હું ખેતી કરવા જાઉં નહીં. એ સમયમાં અર્બુદાએ કહી મા કોઈના જોડે દગો કરે નહીં. પણ હજી કોઈ મોડું થઈ ગયું નહીં, હજી ચોરી ચાલુ તો તમે ચોરીના 4 ફેરા ફરો, તમારા વિવાહ થશે. આ ફટ કદાચ ચોરીએ ચડી જાય છે અને ચોરીએ જ્યારે ચડી અને ફેરા ફરતા હોય છે, પાછળ પડછાયો પડે, પડછાયામાંથી કન્યા પ્રગટ થાય છે અને કન્યા જોડે વિવાહ થાય છે. આ 4 મહિના વિવાહ તો આગળ થઈ જાય છે. જે લોહીના ગુણ હજી સુધી તમારા અંદર ચાલ્યા છે, જે બે અતિશય સુંદર હશે, દેખાવડી હશે તો સમજો. બરાબર, જે તમને વાત કરી કે જે તમારા લોહીના ગુણની, તો લોહીના ગુણ એ હતી કે જે ઇન્દ્રની અપ્સરાઓ જે બોલાવી હતી, બરાબર, જે પકડીને તમારા વડીલો લડાયા હતા, એમના જોડે વિવાહ કર્યા, જેના કારણે રૂપ તમારા સમાજના અંદર વધારે છે. કે જે બે અતિશય દેખાવડી હોય, ફિલ્મની હિરોઈને સાઈડમાં રહેતી હોય અને ફોરેનરે જો સાઈડમાં રહેતી હોય એવું જો રૂપ હોય તો સમજવાનું કે જે તમારા વડીલો ઇન્દ્રની અપ્સરાઓ જોડે ભણ્યા હતા, લોહીનો ગુણ આ ભાઈના અંદર એનો જ, ભાઈના અંદર એનો જ, જેના કારણે આટલું બધું રૂપ છે. જે ભાઈ ભક્તિભાવના અંદર વધારે મોનતી હોય, હું આ એને આદર આપતી હોય, કોઈ મહેમાન બનવા તેને સારું હાચવતો હોય, બહાર ભગત ભિખારી હોય તો એને હાચવતી હોય, તો સમજવાનું કે જે ઋષિ કન્યા બોલાવી લોહીનો ગુણ આના અંદર એનો આવ્યો છે. અને જે ભાઈને મૂછનો બાલના દાઢીનો બાલ ફૂટતો હોય તો સમજવાનું કે જે કોઈ પરસાયેલી કન્યા પ્રગટ થઈ હતી, હું ઉદલનો અમનો વજણો હતો, લોહીનો ગુણ એનો આવેલો છે. આ લોહીના ગુણ હજી તમારા સમાજના અંદર ચાલ્યા આવી છે. બરાબર, એ તમારા વડીલોનો ઇતિહાસ છે. ત્યારબાદ ત્યાં આગળ ધીમે ધીમે સમાજના અંદર વસ્તી વધતી ગઈ અને જ્યારે વધતી ગઈ વસ્તી ત્યાં આગળ વસાળ એ વખતે દિલ્હી ઉપર તૈમુરલંગનો બાદશાહ આવ્યો અને તૈમુરલંગનો બાદશાહ આવ્યો એની ખરણી વેરો નાખ્યો. ખરણી વેરો એટલે ટેક્સ. હવે એને વેરો નાખ્યો. દિલ્હીથી મોડીને આબુ હતી દરેક જગ્યાએ ઉભરાવતા આવ્યા બાદશાહના માણસો. પણ આબુ ઉપર જે તમારા ઘડિયા જે વડીલો રહેતા હતા એમના જોડે ગયા, એમને વેરો આવવાની ના પાડી કે અમારા કોઈ રાજા નહીં અને કોઈના રાજમાં રહેતા નહીં, તો તારા બાદશાહને જઈને ભાઈ કહી દેજે તને વેરો મળશે નહીં. અમે કોઈના ગુલામ છીએ નહીં અને અમારા તમારા બાદશાહને વેરો આવવો નહીં. પણ હું તો મુસલમાનની જાત. એ પોતે સમજાવવાથી મોન્યા નહીં તમારા વડીલો. એ સમયે પોટમાંથી તલવારો કાઢી અને ગઈડિયાઓના હોમાં થયા અને ગઈડિયાઓના હોમાં થયા. ગઈડિયાએ કીધું કે ભાઈ જપી જાઓ તો સારું છે, તો મજા આવશે નહીં. પણ તોય મુસલમાન પોતાનું જોર બતાવ્યા ગયા નહીં. એ સમયે તલવારો લઈ પોતે હોમાં થયા. વડીલોએ ઘણી યાદી કરી, મોન્યા નહીં. પણ એ સમયે હાથ અને પગ એ તો મજબૂત હતા, કોઈ એમને તલવારોની જરૂર પડે એવી નથી. જે વડીલો હતા એક એક વડીલ હોહો માણસોના ભારે પડે. બાદશાહના હોહો માણસને એક એક વડીલે માર્યા અને બાદશાહની જે ફોજ હતી એને મારી અને ભૂંડી હાલત કરી અને એ સમય તો જીવ બચાવી અને બાદશાહના માણસો ગયા દિલ્હી અને દિલ્હી જઈને બાદશાહને વાત કરી. બાદશાહ દરેક રાજમાંથી અમને વીરો મળ્યો, પણ આબુ ઉપર એવી કોમ રહેશે કે જેના જોડે વીરો માગ્યો તમને વીરો આપ્યો નહીં. જ્યારે અમે તલવારો તોડીને દિવાળવાની કોશિશ કરી, દિવાળ્યા નહીં. અને તોનું એક એક માણસ અમારા હોહો માણસોને એવી મૂંઢ માર મારી છે જેના કારણે અમે મર્યા તો નહીં પણ મૂવી હાલત કરતી ભૂંડી હાલત કરી છે અને તમારા જોડે આવ્યા છીએ. હવે તમે કોઈ એમ કરીએ. એ સમયે બાદશાહને કહેવા માંડ્યા કે જો આટલા કોડા બની આટલા તાકાતવાળા જો માણસો તો આગળ રહેતા હોય તો તમારા જેવા હોહો માણસોની ટોળી મોકલવાની જરૂર નહીં. જો એમને તમે બદલાવો, મુસલમાન બનાવો તો કાલ ઉઠી હું તમારા હોહો માણસોનો ટોળો મોકલવાની જરૂર નહીં પડે. જો એમના હો માણસો જો મૂકીશું તો આખા ભારતભરમાંથી વેરો ઉઘરાઈ લાવશે. એ સમયે રહી અને પોતે આપ દિલ્હીથી મોડીને આબુ પર આવી, આબુ પર આવી ગાયો કાપી કૂવા વાવો તાવના અંદર નખી અને ત્યાં આગળ પોણી વટલાવી અભડાવી. જ્યારે ગુનો દીકરીઓ સવારે પાણી ભરવા માટે જાય છે એ સમયે એકલો ગાયનો રુધિર અને બધો અંગ પડેલો જોઈ વણગા પાત્રો થો મૂકી અને માર ગુદા જોડાવી માના વાત કરી. એમાં અત્યાર સુધી તો ઓનું પાણી પીવા લાયક લખ્યું હતું તો સુધી ઘણો સમય અમે રહ્યા અહીંયા આગળ, પણ હવે એનું પાણી પીવા લાયક રહેવા દીધું નહીં બાદશાહે. માટે અમને તમે રજા આપો અને ચોક બીજા જઈને વસવાટ કરીએ. અને એ સમયમાં બોલ્યા કે જાઓ જો આગળ જઈને વસવાટ કરો તો આગળ પોણિયારે દીવો કરજો, સદાય તમારા ભંડાર ભર્યા રાખે. આટલું વચન આપ્યું. તે છતાંય ઘડિયા એવું ક્યાં મળ્યા અમે ઢોર ટાંકીનો ધંધો તો કરીશું, એવો કરવામાં અમને લગાડ્યો હતો નહીં. પણ તમે અમારી જોડે મોજૂદ છો, અમારી રક્ષા કરો અને સાથ તમારું રૂપ ગમે તો કોઈકને એવી નિશાની આપો કે જેના કારણે ખબર પડે તમે અમારી રક્ષામાં છો છે. એ સમયે મારીને 4 વચન આપ્યું. ધોન ધરા દોરું ચોથી ગાળા ધરી. ધોન કહેતો અનાજ, દોરું કહેતો બળદની ખૂંદ ઉપર મૂકવામાં દોરું, ચોથી ગાળા ધરી ધરી ઉપર ફરતું સાધન. હું આ 4 વચન આપી અને
ત્યાંથી જ્યારે વડીલો 4 વચન માથે ચડાવીને નીકળ્યા જેના કારણે ચૌધરી કહેવાય છે. 4 વચનમાં હાલ્યો અને માથે ચડાવીને જ્યારે તમારા વડીલો નીકળ્યા એટલે ચૌધરી કહેવાણે. ઓમોજણા બધા અજોણા એવા બાળકો તો ઓમોજણા 4 વચન આપે માએ જેના કારણે જ્યાં ચૌધરી અને ચૌધરી થઈ અને ત્યાંથી જ્યારે ઘડિયા ગાડો ભરી નીકળ્યા અને એ સમયે 2 ઘડિયા પાછા વળ્યા અને પોતે વિચારવા માંડે કે અત્યાર સુધી માની સેવા કરી, ચુંદડીઓ ચડાવી, દાગીના ચડાયા, આપતો હજી બધા ગાડા ભરી હેડવા માંડ્યા. પણ કાલથી બાદશાહના માણસો હોય ત્યાં બધું લૂંટી જતી, લાય બધું ઉતારી લઈએ. એ સમય જાણે ચુંદડી તોણી કરિયાણું લેવા માટે ગયા. એ સમયમાં અબુદારીને ગુસ્સે થયો કે વચન આપું છું કે સતોય તમારો બેનો જીવ બાટલામાં ભરી ગયો હું અને તમે મારી ચુંદડીએ તોણી અને દાગીને ઉતારે તો જાઓ તમને સાપ આપું છું. જો આગળ જઈને તમે વસવાટ કરશો હું અને ત્યાં આગળ 100 માણસની વસ્તી ભેગી થશે અને ભેગીથી કોઈક સારું ભલું આયોજન કરતી હશે તો 2 માણસ એવા અવળા પાકશી તો તમારો 100 માણસનું વેડવા દેશી નહીં. એ સમય કહી હોય તો આગળ પાઘડી ઉતારીને કગરવા મોડ્યા કે આમાં એક બાજુ તમે વચન આપો છો અને એક બાજુ તમે સાપ અમારે ચમ કરી રહેવું ગમે તે થાય તમારે સાપ પાછું લો. એ સમયમાં અર્બુદાએ કીધું કે કબરમાંથી છૂટેલું તીર પાછું નહીં આવતું એવી રીતે મુખમાંથી છૂટેલું વચન પાછું આવતું નહીં. પણ જાઓ તમે આટલી આજીજી કરો છો તો તમને વચન આપું છું આટલા સમય પછી જ્યારે આગળ જતો સમય એવો આવશે કળિયુગનો એ સમય દક્ષિણ દિશાની અંદર તમારી કુંભનો બધો વધારો થશે અને વધારો થશે અને લોકોના ઉપર મારી એવી એમની દ્રષ્ટિ રાખી છે દિવસે દિવસે એમની વસ્તીનો વધારો થશે અને પૈસે ટકે સદા એમને સુખી કરતી છે. અને એ સમય આબુ પરાઈ અને મને શણગાર સજાવશે હું અને આખું જગત જોશે તારા મારો શ્રાપ ઉતરશે. ત્યારબાદ તમારા વડીલો ગાળો ભરી નીકળ્યા અને ગુંજરવાડું વાસ્યું જ્યાં કાંઈ ગુંજરા કહેવાના અને પડિયલના અંદર આવ્યા અને પડિયલના અંદર આવ્યા ત્યાં કારણે તમે પડેલા ત્યાં આ તમારો ઇતિહાસ છે. આમ ક્ષત્રિય વખત તમે ફરમા બરાબર એવા ને ગયા હોય બાવળજીની ઇતિહાસની વાત હોય કઈ બાવળને ઘેર જાણ્યું ગયેલા થઈ બેટા.